નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સંસદના બંને ગૃહોમાં બુધવારે પણ હોબાળો ચાલુ રહ્યો અને ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી। કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરવા માટે સંસદ પરિસરમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે। આ ક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અનોખો વિરોધ કરતા જોવા મળ્યા હતા। રક્ષામંત્રી રાજનાથસિંહ કાર દ્વારા સંસદ સંકુલ પહોંચ્યા અને જેવા જ સંસદમાં એન્ટ્રી કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા કે વિરોધ કરી રહેલા રાહુલ ગાંધી રાજનાથસિંહ પાસે પહોંચ્યા અને ગુલાબનું ફૂલ અને તિરંગો આપ્યો। આ ઘટના સંસદની બહાર વિપક્ષના વિરોધ દરમિયાન બની હતી, જેમાં કેન્દ્ર સરકાર પર અમેરિકામાં અદાણી વિરુદ્ધ લાંચના આરોપો પર ચર્ચા ટાળવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે અમે ગાંધીના રસ્તા પર સંસદમાં સત્તાપક્ષના સાંસદોને તિરંગો અને ગુલાબ આપીને એવી અપીલ કરી રહ્યા છે કે અદાણીના હાથમાં દેશને વેચી દેશો નહીં। તેમણે કહ્યું, વર્તમાન સરકારે સંસદનું કામકાજ નહીં થવા દેવાની પ્રતિજ્ઞા લીધી છે। વિપક્ષ સતત રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગૃહ ચલાવવા અને અદાણીની લૂંટ અંગે ચર્ચા કરવા અપીલ કરી રહ્યા છે, પરંતુ સરકાર અદાણીને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે। વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોએ ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તો કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે ભાજપ સરકાર પર સંસદને લાજવંતીમાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો। ભગતે કહ્યું હતું કે અદાણીનું નામ આવતાની સાથે જ ગૃહને સ્થગિત કરી દેવાય છે। અમે સંસદીય શિષ્ટાચારને અનુસરીને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી રહ્યા છીએ। કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે અમે રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું છે અને તેમને વિનંતી કરી છે કે તેઓ દેશને ન વેચે અને દેશને આગળ લઈ જાય। કમનસીબે આપણે જોઈ રહ્યા છીએ કે અદાણી આ દિવસોમાં દેશ ચલાવી રહ્યા છે। તેમને બધું જ આપવામાં આવી રહ્યું છે, ગરીબોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। અમે દેશને વેચવાના ષડયંત્રની વિરુદ્ધ છીએ। આ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો કે વિપક્ષી સભ્યો દ્વારા ગૃહને સતત ખોરવાઈ રહ્યું છે। વિપક્ષ અમને બોલવા દેતો નથી। આ ચોથો દિવસ છે કે 0 અવર વેડફાયો છે, તેઓ મારો અવાજ દબાવી રહ્યા છે। તો આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બુધવારે ચિંતા વ્યક્ત કરી આરોપ લગાવ્યો કે જ્યોર્જ સોરોસ અને નહેરુ ગાંધી પરિવાર વચ્ચેનો સંબંધ સોનિયા ગાંધીની સહભૂમિકા કરતાં ઘણો આગળ છે। તો રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૌતમ અદાણીનો રમૂજી ઇન્ટરવ્યૂ લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેઓ પીએમ મોદી અને ગૌતમ અદાણીનું માસ્ક પહેરેલા સાંસદોને અનેક સવાલો કરી રહ્યા છે। તો કેટલાક યુઝર આને સંસદમાં સર્કસનું ટેગ પણ આપી રહ્યા છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।